નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરી લાખો રૂપિયાનો નશીલો પદાર્થ પકડી પાડવામાં આવ્યો છે. સંતરામપુરથી લુણાવાડા જતા હાઈવે રોડ ઉપર મોટી સરસણ ગામના પિકઅપ સ્ટેન્ડ નજીક પોલીસ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન એક ટાટા હેરિયર કારમાંથી આશરે 248 કિલોગ્રામથી વધુ અફીણ ઝીંડવા પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યા છે. એસઓજી મહીસાગરના કીર્તિપાલસિંહ પર્વતસિંહની ફરિયાદના આધારે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ સવારના 8 થી 12:30 વાગ્યાની સમયગાળા દરમિયાન હાઈવે પર નાકાબંધી ચાલી રહી હતી. આ દરમિયાન એક ટાટા હેરિયર ગાડી જેનો નંબર GJ03MB 5847નો ચાલક પોલીસને જોઈને પોતાની ગાડી ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતી આ હેરિયર કારની તલાશી લેતા તેમાંથી કાળા કલરના પ્લાસ્ટિકના મીણિયાના 13 થેલાઓ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલો મુદ્દામાલના થેલાઓનું વજન કરતાં અફીણ ઝીંડવા પોસ્ટ ડોડાનું ચોખ્ખું વજન 248.880 કિલોગ્રામ જાણવા મળ્યું હતું. 1 કિલોગ્રામની કિંમત ₹15,000 લેખે કુલ ₹37,33,200ની કિંમતનો નશીલો પદાર્થ કબજે લેવાયો છે. ₹10 લાખની કિંમતની ટાટા હેરિયર કાર તથા ₹5,000નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે નશીલા પદાર્થનો કાર અને મોબાઈલ મળીને કુલ ₹47,38,200નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં એ સામે આવ્યું છે કે આરોપી ચાલક પોતાની ઓળખ છુપાવવા માટે ટાટા હેરિયર ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરી રહ્યો હતો. ગાડીમાંથી પોલીસે 2 જેટલી છોટી નંબર પ્લેટ, કાળા અને વાદળી કલરના કપડાના ટુકડા અને એક ફાસ્ટેગ કબજે લીધા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારી જે છેલ્લો એક સપ્તાહ ચાલે છે એમાં પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબે નશાબંધી અને જે માદક દ્રવ્યો દૂર થાય અને લોકો એ બધીથી દૂર રહે એનો એક સપ્તાહ વીક ચાલે છે. એ અનુસંધાનમાં નાકાબંધી અને જિલ્લાની એજન્સીઓ અને પોલીસ સ્ટેશનના પીઆઈઓને કામમાં હતા. ગઈકાલે રાત્રે સંતરામપુર નાકાબંધી હતી. એ દરમિયાન રાજસ્થાન બાજુથી એક હેરિયર સફેદ કલરની ગાડી આવે છે અને રોકાતી નથી ને પછી ગાડી એનો પીછો કરે છે. તો સરસણ લુણાવાડા રોડમાં સરસણ ઉપર પહોંચે છે ત્યાં એ લોકો અંધારાનો લાભ લઈ અને સાઈડમાં ત્યાં ઉતરી જાય અને ભાગી જાય છે. ગાડીની તપાસ કરતા અને પૂર્વ બાતમી હતી અને એસઓજી અને સંતરામપુર પોલીસ બંનેનું સંયુક્ત ઓપરેશન હતું, જેમાં 250 કિલો પોસ્ટ ડોડા કે જે નાર્કોટિક એક્ટ પ્રમાણે એની બાતમી હતી અને એના અનુસંધાનમાં 250 કિલો એટલે કે કિલોના 15,000 લેખે 37,33,000 રૂપિયાનો પોસ્ટ ડોડા છે એ પોલીસે જપ્ત કર્યા છે અને આગળની તપાસ સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે. સર, એમાં માદક પદાર્થો અને નશીલા પદાર્થોની અમારી પહેલી ફરજ સમજી અને એમાં પણ ખાસ પોલીસ અધિક્ષક સાહેબની અને અમારા ડીઆઈજી સાહેબની સૂચના છે કે આ બાબતમાં ગમે એટલી નાકાબંધી કે ગમે તે કરવું પડે પણ કોઈ પણ ભોગે અમે આમાં 0 ટોલરન્સ રાખી અને કાયદાનું ભાન કરાવીશું. એમાં રાજકોટ જિલ્લાનું GJ3 પાર્સિંગ હતું એટલે તપાસ કરનાર જે પણ રેડિંગ પાર્ટીના અધિકારીઓ છે એમણે રાજકોટનો માલિકનો કોન્ટેક્ટ કર્યો. હકીકતમાં એ જે હેરિયર છે એ બ્લેક કલરની છે એટલે હેરિયર ગાડી છે પણ બ્લેક કલરની છે કે જેના લીધે આમણે ખોટો નંબર લગાવ્યો છે અને દસ્તાવેજી જે પણ છેડછાડ કરી છે એનો પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ પ્રમાણે કાયદેસરનો ગુનો દાખલ કરેલ છે.